નડિયાદ શહેરમાં રોગચાળાને કારણે 65 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મીનાબેન સોલંકીને છેલ્લા કેટલાક દિવસથી ઝાડા ઉલટી થયા હતા. મીનાબેનની તબિયત વધુ ગંભીર થતાં તેઓને 108 મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓને યોગ્ય સારવાર મળે તે પહેલાં જ તેણીએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. મહત્વની બાબત છે કે મીનાબેનના પરિવારજનોએ નગરપાલિકા પર આક્ષેપ કર્યો છે. નગરપાલિકાનું દૂષિત પાણી આવતું હોવાને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાયો હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. મહત્વની બાબત છે કે એક વ્યક્તિનું મૃત્યુ થતાં હવે નડિયાદ નગરપાલિકા સફાળી જાગી છે અને ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીની લાઇનમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. મારી બેનને ઝાડા ઉલટી ખરાબ પાણીના કારણે ઝાડા ઉલટી થઈ ગયા. સવારે એડમિટ થયા સિવિલ હોસ્પિટલ 108 ની અંદર છે. બપોર 12 એક્સપાયર થઈ ગયા. શું નામ હતું, કેટલી ઉંમર હતી? મીનાબેન જમુબેન 16 નામ હતું અને એમનું નામ એમની ઉંમર 65 વર્ષ હતી. શું એમને તબિયત શું ખરાબ હતી? ઝાડા ઉલટી થઈ ગયા છે રાતના. આ વિસ્તારમાં કેટલા ઝાડા ઉલટીના કેસો છે? 100-200 કેસો છે સાહેબ. ઘેર છે આ વિસ્તાર. આ વોર્ડ નંબર આમ જે દૂષિત પાણીની ફરિયાદ છે એ અન્વયે નગરપાલિકા દ્વારા ફૂલ ક્લોરિનેશન, ટેલ એન્ડ સુધીના ક્લોરિનનું ચેકિંગ તથા મુખ્ય લાઇનોને પણ સફાઈ કરવા માટેની હાલમાં પ્રક્રિયા હાથ ધરેલ છે. મૃતકના પરિવારજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે દૂષિત પાણી પીવાને કારણે રોગચાળો વકર્યો, ઝાડા ઉલટી થઈ અને તબિયત વધુ બગડતા હોસ્પિટલ દાખલ કર્યા અને ત્યાં એમનું મૃત્યુ થયું. આ બાબતે તો જ્યારે ડૉક્ટરનો અભિપ્રાય કે રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે, પરંતુ જે કેસીસ આવેલા હતા એના અનુસંધાને નગરપાલિકા અને આરોગ્યની ટીમ દ્વારા સઘન કાર્યવાહી, ચેકિંગ, એના માટે ફૂલ ક્લોરિનેશન, આ બધી અનેક લાઇનોની સફાઈ, આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.